ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. ચાલો જો 8 વાગી ગયા છે, છૂટી ગયા છે હિંગલેથી ઘરે જવાનું છે. અડધો પોણો કલાક લાગશે, ટ્રાફિક નડશે તો પોણો કલાક, ટ્રાફિક નહીં નડે તો 31 થી 35 મિનિટ, રાઈટ 31 થી 35 મિનિટ હો. જો હમણાં અઠવાડિયું આજ રૂટીન હાલવાનું છે. સાંજે 8 વાગે હિંગલી, સવારે 8 વાગે હિંગલી છૂટીને પછી સીધા જવાનું ઘરે. ઘરે જઈને રૂટીન પતાવીને સુઈ જવાનું. જો સ્લોટ મળશે તો લેવું, નહીતર સુતા રહેવું, આરામ કરશું, મજા કરશું. સાંજે પાછા જોબ પર. ચાલો જો બેગ લઈને ટેસ્કોમ આવી ગયા છે. ઘરે પગ્યા ને કે ટેસ્કોમ જવાનું છે તો સીધે ઘરમાં પગ મૂક્યો ને સીધા ટેસ્કોમાં. આને હું છું ધીમે ખુલે છે દરવાજો. ચાલો તો આપણે લઈ લીધી છે ટ્રોલી તો ન કહેવાય, આને બાસ્કેટ કહેવાય. ફટાફટ બધું લઈને આપણે પહોંચીએ ઘરે. બનાના જો પીળા એકદમ મસ્ત. ચાલો જો 10:15 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રસોડામાં ચા અને રોટલી લેવા માટે. અને આપણી માટે મારી માટે બની ગયું છે મારું ફેવરેટ રોટલીનું શાક. ચાલો આ બધું ચા મુકાઈ ગયો છે ને રોટલી બની રહી છે. ચાલો તો ફટાફટ જમીન ફટાફટ સુઈ જઈએ. પછી મળશું આપણે ઉઠીને. જો સ્લોટ આવશે તો સ્લોટ કરવા વયો જાય, નહીતર પછી ઉતા રહ્યો. રાધિકાનું ચાલો તો 4:15 થઈ ગયા છે. આપણે ઉઠી ગયા છે, આરામ કરી મસ્ત હોઈ લીધું છે. 11 વાગ્યાના ખાઈ પીને તરત વી ગયા હતા ઉપર, પણ સ્લોટ ગોતતા આવી ગઈ નીંદર. અત્યારે ડાયરેક્ટ ઉઠો છું. હવે બીજું કઈ ખાસ કામ તો નથી, બધા અહીંયા આરામ ઉપર હતા. અત્યારે આ બેન અમારા આરામ ઉપર છે. 5 મિનિટ એવું છે. ઓલા થોમસ ની આવ્યા હતા ને, અવાજ કરતા હતા ને, તે પણ લઈ જવાય ને ત્યાંથી. નીજ પંખો લઈ આવ્યા. હું ક્યારનો જાગું છું, આ બધા અવાજ કર્યો ને ત્યારનો. ચાલો જો 5 વાગી ગયા છે અને અમારે અહીંયા બને છે ભીંડાનું શાક. હડાવેલું કરવાનું છે કે રસ્તા વાળું? મારું કોરું કાઢી લેજો પેલા, એક્સ્ટ્રા જીરું. બરાબર એકદમ કડક. ચાલો ભીંડાનું શાક બની રહ્યું છે. થોડાક સમય પહેલા મારો ફેવરેટ હતો, પણ અત્યારે ભીંડો ફેવરેટ લિસ્ટમાં નીકળી ગયો છે. કેમ કે વચ્ચે છે ને મેં એટલું ભીંડાનું શાક ખાધું ને પછી મેં થોડાક ટાઈમ બંધ કરી દીધું ભીંડાનું શાક ખાવાનું. બેન ઉઠી ગયા છે અહીંયા. હા લઈ લે બેટા. બેઠા છે ટીવી જોવે છે. વેકેશન છે ભાઈ ને, એટલે મોજે દરિયા છે, અંધારું કરીને બેઠા છે. અને અમારે આજે અહીંયા છે ને 5 વાગે વરસાદ આવવાનો હતો. જો અંધારું તો થઈ ગયું છે, પણ વરસાદ આવે તો હાસો. જો કાળું ડિબાંગ વાદળું છે ઉપર ચડ્યું છે. આ બાજુ ધોળું છે, આ બાજુ કાળું છે. એટલે ખબર નહીં, વરસાદ આવે તો આવે. 5 વાગે બતાવતા હતા 40% જેવું. આવી જાય તો આવી જાય, નિકી નહીં. આ ભરોસો નહીં આ ભાઈ કઈ બધાનો તો વેધર નો. યમુના કમન આવી જો હું લઈ લઉં છું. આ પેલા લઈ લો. જો લઈ લો. હા આવી. હાલતો કરો છે ગઠન. ચાલો થોડું પલાળી દીધું છે. જા નાવા વઈ જા નાવા જા. નથી નાવું. જા વરસાદ કઈ આવતો નથી હવે.
સાટા આવીને વયો ગયો. જો આ થોડું થોડું ભીનું કરી નાખ્યું છે. એ આવ્યો. જેમાં લોકો બતાવતા હતા 40% એવો વરસાદ આવે છે, નહીં જેવો. જો આવે તો આવે છે, નથી આવતો તો નથી આવતો. જો છાટા થોડા થોડા દેખાતા હશે. પવન છે જોરદાર. જો સામે ઝાડુ હલે છે. એ આવ્યો. યમુના બંધ કર. ચાલો, થોડો થોડો વરસાદ ચાલુ થયો છે, પણ ભજીયા ખવાય એવો નથી. અને અહીંયા જો અમારે પુદીનો સુકાઈ ગયો છે, પણ ઘણા દિવસથી સુકાય છે. હુકાણો કે નહીં, સુકાઈ તો ગયો છે. બસ હવે મસાલો બનાવવાની તૈયારીમાં છે. છાસનો રેસીપી માંગી છે આપણા દર્શક મિત્રોએ, તો આ બને એટલે રેસીપી અમે આપી દઈશું તમને. આમ છે હક કે નીજ ડિસ્કો કરવા બોલો. નીલભાઈ, તમને વેકેશન માં કેવું લાગી રહ્યું છે? કેટલા સાલ્યા જો આજ છે ને પપ્પા એ આ વ્હાઈટ કલર પૂરી ને મૂકે છે, પછી છે ને ખાઈ લઈને એટલે નીર થાળીઓ ને બધું ગેંડી મૂકી દે ને ધોઈ નાખે. તમે કીધું છે ને હું તમે કીધું જોટી આજ તો વાસણ છે ને અમારે નીજ ઉટકવાનો છે. આજ તમને બધાને બતાવું નીજ કેવી રીતે વાસણ ઉટકે છે. બરાબર નીજભાઈ? મને સાડતો હે મને સાડતો ભાઈ ને વાસણ ઉટકતા નથી આવડતું. યમુના ખાવા આય. તો જો મસ્ત મજાનો મેનુ તૈયાર થઈ ગયું છે. રોટલી, ભીંડાનું શાક, સલાડ, પાપડ અને છાસ. આ બાજુ મારા મમ્મી ને મારા પપ્પા ખાય છે રોટલો. મારા પપ્પા પાસે તો રોટલો અને રોટલી બેય છે, અને ઓલા બે ને ખાવું નથી તો એ બે બહાર રમે છે. અમે દાણી ખાઈ લઈ એટલે એટલા તો નવરા થઈ. 7:30 થયા છે. હા તો 7:30 તો બોલો. કેટલા લાગ્યા તારે? 7:45. તો હું દોડવા માંડ્યો ન હોય અત્યારે 7:45 હોય તો. ચાલો જમીને પછી છે ને જવાનું છે જોબ પર. નીજ પડ્યો બહાર. ચાલો તો જમી લઈએ. ચલો જો મારા પપ્પા તો ઉપડ્યા હાલવા. આવું વાતાવરણ છે. એના દિવસે બહુ ગરમી થતી હતી ને અત્યારે છે ને મસ્ત ઠંડુ વરસાદ આવી ગયો છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો અહીંયા જો ભાઈ બેન છે ને વરસાદના પલીલા ફતે નાયા ભાઈ બેન વરસાદના. તે વાતાવરણ બહુ સારું છે ને તે મારા મમ્મી ને મારા પપ્પા બે મારા પપ્પા ભૈયા ગયા થોડી વાર હાલવા. અને ગરમી થઈ ને દિવસે અત્યારે ઠંડુ વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો જો આજ તો સ્લોટ ગોતતા ગોતતા હોઈ ગયા. 4 વાગે ઉઠ્યા. હવા 4 કે 4:45 બહુ યાદ નથી. અને પછી આમને દિવસ પસાર કર્યો ઘરે ને ઘરે ધીમે ધીમે. એટલે હાંસ પડી ગયા. અમને ખાવાનું બની ગયું, ખાઈ લીધું. એટલે આજે બહુ ખાસ કઈ એક્ટિવિટી ન થઈ, પણ કાલનો દિવસ લગભગ આવો જ રહે. જો સ્લોટ મળશે તો સ્લોટ કરવા જવાનું, નકર નથી જવાનું. બાકી નાઇટ શિફ્ટ તો કાલે છે, આજે છે, ગુરુવારે છે. કદાચ ગુરુવારે લંડન જઈ શકીએ છીએ અમે. જો એક ફ્રેન્ડને મળવા જવાનું છે, એ ફ્રેન્ડ પાસે ટાઈમ હોય તો ગુરુવારે લંડન આંટો મારવાનું થાય. ગુરુવારે સવારે જોબ પરથી છૂટીશ, પછી આવીને તરત રૂટીન પતાવીને તરત જ નીકળી જશું. અને સાંજે પાછી જોબ છે તો પાછું તરત જ પાછું આવવું પડશે સાંજે એ રીતનો પ્રોગ્રામ છે. અને હા, શુક્રવારે અને આપણે સન્ડે
રવિવારે 2 દિવસ જવાનું છે મેરેજમાં. તો એ પણ ત્યાં પણ આનંદ કરવાનો છે, મજા કરવાની છે. તો લગ્ન અને હા, અમારા યુકેમાં ફર્સ્ટ એવર મેરેજ અમે અટેન્ડ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ કેવું ફંક્શન હોય છે અહીંયા બધું અને કેવી રીતે બધું અરેન્જમેન્ટ હોય છે. તો તમે જોતા રહેજો. અત્યારે બધી તૈયારીઓ તો ચાલુ થઈ જ ગઈ છે અને બાકીનું જે છે એ ફ્રાઈડે એન્ડ સન્ડે. ચાલો જો એક્ઝેક્ટ 7:30 વાગી ગયા છે અને બસ હું શોપ પર જવાની પૂરેપૂરી તૈયારીમાં છું. ચેન્જ કરું કપડાં અને પછી બસ તરત જ નીકળવું, એટલી વાર છે ખાલી. તો આજે તો જો મારો દિવસ ઊંઘવામાં જતો રહ્યો. અવાજ કરી જો. અને મને આશા છે કે તમારો દિવસ મસ્ત મજાનો મનોરંજન સાથે ગયો હશે, કેમ કે તમે દિવસે બધા જાગતા હતા, હું સૂતો હતો એટલા માટે. તો બાકીનો સમય જો ફેમિલી સાથે વિતાવ્યો થોડો ઘણો. હું છું રમે છે બે ભાઈ બેન, રોવેન પાછા ભેગા રમે, રોવેન ભેગા રમે. આવું હાલ્યું છે આજ આખો દિવસ. જ્યારે ચાલુ થયું હું ઉઠ્યો ત્યારનું એવું હાલે છે. પહેલાનું હાલતું છે. હું ઉઠ્યો ત્યારે જો કે યમુના હોતી હતી. અને બાકી જો હવે પાછી નાઇટ શિફ્ટ કરવા જાઉં છું. આશા છે આજની નાઇટ શિફ્ટ સારી જશે. ટાટા, જય શ્રી કૃષ્ણ. હેલો નીશભાઈ, જય શ્રી કૃષ્ણ. ટાટા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.